ભારતીય સંસ્કૃતિની વૈદિક પરંપરા વેદ શાસ્ત્ર શ્રી પરમાત્મને નમઃ. બ્રહ્મા મુરારે સુરાચેતલિંગમ निर्मल भाषित शोभितलिंगम जन्माज दुख विनाशकलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम 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 सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम. देव मुनि प्रवराचितलिंगम कामदहं करुणाकरलिंगम रावणदर्प विनाशकलिंगम प्रणमामि सदा शिवलिंगम सर्वसुगन्धि सुलेपितलिंगम बुद्धि विवर्धन कारणलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम. कनक महामणि भूषितलिंगम फणिपति वैचित शोभितलिंगम चक्षुयज्ञ विनाशकलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम कुमकुम चंदन लेपितलिंगम पंकजहार सुशोभितलिंगम संचित पाप विनाशकलिंगम तत्प्रणमामि सदा शिवलिंगम
नमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणाचित सेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकर कोटि प्रभाकर लिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वासमोद्धव कारणलिङ्गम् अष्टदरिद्र विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगौरी सुरवार पूजित लिङ्गं सुरवान पुष्प सदा चितलिङ्गम् परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं 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 लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते। बोलिए गजानन गणपति महाराज की जय। वल्लभाधीश की जय। यमुने महारानी की जय। श्रीनाथ जी महाराज की जय। रामचंद्र भगवान की जय। श्री कष्टभंजन हनुमान जी महाराज की जय। यमुने मात की जय। श्री काशी विश्वनाथ महादेव की जय। श्री रामेश्वर महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव। કેટલી શાંતિ છે નહીં દુકાન ખોલવાની નહીં બજારમાં જવાનો નહીં ઓફિસ પહોંચવાનો નહીં ગાડીમાં પેટ્રોલ છે કે નહીં એ ચિંતા નહીં કરવાની કેટલી એકદમ નિર્શાંતિ છે સૌથી પહેલા તો તમે બધા ધન્યવાદના પાત્ર છો કે નાસ્તો કરી 8 સવા 8 વાગ્યાથી બેઠા છો 8:30 વાગ્યાથી બેઠા છો લગભગ ઘડિયાળમાં મારી પાસે ભલે નથી પણ 9:45 ની આજુબાજુ હશે એ બદલ તમારો ખૂબ ખૂબ હું આભારી છું કે તમે સમય સર અહીંયા આવીને વિરાજમાન છો એના માટે ખૂબ ખૂબ તમને વ્યાસપીઠ ઉપરથી વિનંતી અને ધન્યવાદના પાત્ર છો
અદ્વિધ ક્રિયાઓ છે. ભગવાનને બોલાવવાની મંગલા ચરણ જ્યાં સુધી ના થાય પરમાત્મા અહીંયા તમે ને બધાય આપણે બધાય અહીંથી આપણે રૂમમાં જઈએ, ઉતારા ઉપર જઈએ, પરમાત્મા પણ પોતાના નિજધામમાં થાય. વળી કથા પ્રારંભ થાય એટલે પરમાત્મા અહીંયા વિરાજમાન થાય. કથા પૂર્ણ થાય પરમાત્મા પોતાના ધામમાં જાય. આપણે બધાય વિનંતી કરી છે ભગવાન જ્યાં સુધી અમે અહીંયા કથામાં વિરાજમાન રહીએ, જ્યાં સુધી તારી કથા સાંભળીએ ત્યાં સુધી તું અહીંયા આવી અને વિરાજમાન થા. તમે પણ ઓફિસમાં સૌથી પહેલા ખુરશીમાં બેસો તો તમે જેને માનતા હો એને તમે 2 મિનિટ વિનંતી કરજો કે હવે હું અહીંયા આવ્યો છું, તું પણ આય. હવે હું અહીંથી જઉં છું, તું પણ મારી સાથે હાલ. જ્યાં હું જઉં ત્યાં તું રહે અને જ્યાં તું ના રહે ત્યાં હું પણ ના રહું. આ સંસાર સમય, આ સંસારની અંદર તારા વગર તો મને રહેવાની ઈચ્છા પણ કેવી રીતે થાય? જ્યાં ઈશ્વર ના હોય, જ્યાં ઈશ્વરની અનુભૂતિ ના થતી હોય, જ્યાં ઈશ્વરની અનુભૂતિ ના થતી હોય, જ્યાં ઈશ્વરની અનુભૂતિ વગર રહેવામાં આવે ત્યાં એકદમ શૂન્યાવકાશ છે. તમે જ્યાં રહો, તમે જ્યાં જાઓ ત્યાં ઈશ્વરની અનુભૂતિ થવી જોઈએ. અને અનુભૂતિ ક્યારે થાય? જ્યારે આપણા મગજમાંથી અભિમાન અહંકાર રૂપી શબ્દ બહાર નીકળે ત્યારે ઈશ્વર આપણા મગજમાં આવીને વિરાજમાન થાય ને શરીરની અંદરથી અવાજ આવે કે બેટા તું એકલો નથી, હું તારી સાથે છું. જેને પોતાનો આત્મવિશ્વાસ કહેવાય. તમારો આત્મવિશ્વાસ પ્રબળ હોય, આત્મવિશ્વાસ મજબૂત હોય તો જીવનમાં ગમે ત્યારે ગમે તે કામ કરો, ક્યારે તમે પાછા ના પડો. મને એકલા ક્યાંય ફાવતો જ નથી. હું રૂમમાં એકલો જઉં, એકલો બેસી રહું, વાંચ્યા કરું બેસીને. સવારથી ઉઠીને વાંચું, સાંજે જવું તોય વાંચું, બપોરે જવું તોય વાંચું. કારણ શું કે હું ભીડની વચ્ચે રહેવા વાળું, મને એકલો ફાવતો જ નથી. પણ છતાંય બેઠા બેઠા ચિંતા હોય કે ચામાં ખાંડ હતી કે નહીં, પૌવામાં બરાબર ટેસ્ટ હતો કે નહીં, ભલે મેં કર્યો કે ના કર્યો નાસ્તો. કારણ શું હું કરતો જ નથી. બસ સવારનું આજે તો પાણી પીવાનું ભૂલી ગયો છું. નહીં ધોઈને સંધ્યા પૂજન કર્યો. સમય પૂછ્યો, જિગ્નેશ મહારાજ આવ્યા. મેં કીધું કેટલા વાગે? કે પૂજા પૂરી થઈ ગઈ. હાલો મેં કીધું સીધા અહીંયા આવતો રહ્યો. આપ સૌની જવાબદારી પણ કથા સાંભળવાની અને સાથે સાથે આપ સૌની જવાબદારી પણ મારા માથે છે. એટલે ધ્યાનમાં રહે કે ક્યાં કોઈને તકલીફ તો નથી ને. બીજા દિવસની કથા પ્રારંભ કરું એ પહેલા આપણે બધા પ્રયાગરાજ જઈએ. કારણ છે કે આ પ્રયાગરાજનો બ્રહ્મસત્ર, પ્રયાગરાજની અંદર ઋષિમુનિઓ ભેગા થયા છે. અને પ્રયાગરાજ વિશ્વેશ્વર સંહિતા, 7 સંહિતાઓમાં પ્રથમ સંહિતા વિશ્વેશ્વર સંહિતા, શિવ મહાપુરાણનો આ પ્રથમ સંહિતા વિશ્વેશ્વર સંહિતા. વિદ્યેશ્વર સંહિતા પ્રયાગરાજમાં સૂતજીને મુનિઓ દ્વારા સતત પાપનાશ કરનાર, પાપને બાળનારી સાધન કોઈ હોય તો કૃપા કરીને મને કથા સંભળાવો. એના માટે બધા પ્રયાગરાજમાં ભેગા થયા છે. આદ્યાંત મંગલમજાત સમાન ભાવા માર્યમ તમીશમરા મરમાત્મદેવં પંચાનનમ પ્રબલ પંચવિનોદશીલમ સંભાવયે મનસી
શંકરમંબિકે સંભાવયે મનસી શંકરમંબિકે જેને આદિ અને અંત મધ્ય ત્રણેય જગ્યાએ જેનું દર્શન થાય છે, આદિ મધ્ય અને અંત ત્રણેય જગ્યા ઉપર જેનું દર્શન થાય છે, આદિમાં પણ છે, અંતમાં પણ છે, મધ્યમાં પણ છે, તે શિવ ભગવાન પરમાત્માના ચરણોની અંદર જેમની સમાનતા અથવા તુલના ક્યાંય નથી, ભગવાન શિવની કોઈની જોડે સમાનતા ના કરી શકાય. શિવ શબ્દની સમાનતા કોઈની જોડે કરી ના શકાય. શિવ તો શબ્દ અલગ છે. શિવ એટલે કલ્યાણ, કલ્યાણ કરનાર દેવ જ ભગવાન શિવ છે. શિવ શબ્દનો જ અર્થ થાય કલ્યાણ. તમે પછી બોલો કે સાંભળો, બંનેનો એક જ અર્થ થાય. બોલો તો પણ કલ્યાણ થાય અને સાંભળો તો પણ કલ્યાણ થાય. આ અમારા સુષ્માબેન ને વકીલ સાહેબ નતા બોલે એવું નહીં, સંદિગ્ધ માણસ છે. એમને ખબર છે કે આ લાઈન અમારી નથી, આ લાઈન અમારી નથી, આ લાઈન એમની છે, બ્રાહ્મણોની છે, એ લોકોની સંતોની છે. મહેતા સાહેબ બોલે છે, બીજા ઓછા બોલે, એનું મતલબ એ નહીં. મહેતા સાહેબ પોતે બ્રાહ્મણ છે, પોતે ઉદ્યોગપતિ છે, પોતે સ્કૂલ ચલાવે છે, આટલા વર્ષોથી આ બધાનો અનુભવ છે, એટલે થોડું આપણને સમજાવે છે. અને આ બે જણ ઓછો બોલે એનો મતલબ એ નહીં. વકીલ સાહેબ એક જ શ્લોકની અંદર યા શ્રી સ્વયં સુખદીનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતદિયામ હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનામ પ્રભવસ્ય લજ્જા તાન ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ સક્રાદયની સ્તુતિમાંથી એમને જે શ્લોક બોલ્યા છે કે લક્ષ્મી આવે પણ એને કેવી રીતે કયા માર્ગમાંથી મેળવો છો અને કયા માર્ગમાંથી તમે કાઢો છો, એ શ્લોકની અંદર આખો એક જ શ્લોકમાં બતાવી દીધું છે. શિવની કોઈની જોડે સમાનતા નથી. એ કેવા સ્વરૂપમાં વિરાજમાન છે ભગવાન. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ મને લાગે છે આ શ્લોક બધાને આવડતું હશે. કારણ શું? દરેક આરતીની પાછળ આ જ શ્લોક બોલાય છે. કપૂરનો શ્લોક નથી. હા, કપૂરનો શ્લોક નથી, પણ છતાં એક પરંપરા પડી ગઈ છે. જો કોઈ મહારાજ કે કોઈ શાસ્ત્રી કે કોઈ વિદ્વાન આ મંત્ર ના બોલે, બીજો બોલે તો કહી દે કે એને કપૂરનો મંત્ર આવડતું નથી, તો પૂજા શું કરાવે છે. કર્પૂરનો મંત્ર છે કર્પૂર પૂરેણ મનોહરેણ. કર્પૂર પૂરેણ મનોહરેણ એ શબ્દ શરૂઆત અહીંથી થાય. કર્પૂર ગૌરમ એ કર્પૂર પૂરેણ મનોહરેણ. કપૂરનો મંત્ર ત્યાંથી જ ચાલુ થાય. પણ કર્પૂર ગૌરમ કરુણા અવતારમ, કરુણાના અવતાર અને કર્પૂર જે કરતા પણ વધારે કોઈ સુંદર હોય તો તે શિવ છે. કપૂર કરતા પણ વધારે ગૌર અંગ જો કોઈનો હોય ના તો ભગવાન શિવ છે. તમે બરફ જોયા છો? બરફ, હિમ. બરફ ને ઇંગ્લિશમાં શું કહેવાય? હા, આઈસ. આઈસ. કપૂર કરતા વધારે વ્હાઈટ છે, દેખાય ના. અને ક્યાં રહે? એમ જ રહે. આઈસ બરફમાં જ રહે, હિમમાં જ રહે. એસી ને બધું તો હમણાં એની શરૂઆત થઈ છે. બધું પાકી પ્રકૃતિ, તમે પ્રકૃતિની હવાઓમાં, પ્રકૃતિના લહેરમાં, પ્રકૃતિની ગોદમાં તમે રહો તો આ એસીમાં તો તમે રહો. કદાચ બારી વારી ના હોય ને આવું બધું ના હોય, સફોકેશન થાય, તમે 10 માણસ જાઓ તો ગભરામણ થાય, તમે બહાર આવી જાઓ. આ પ્રકૃતિના ગોદમાં કરોડો માણસ રમે છે. કરોડો માણસ.
કૈલાસ પર્વત ઉપર, હિમાલયની પર્વત ઉપર ભગવાન જ્યાં જ્યાં વિરાજમાન છે ત્યાં કેટલી શીત લહેર છે. ત્યાં કરોડો માણસ હોય છતાંય સફોકેશન ના થાય. વિચાર કરો, આ પ્રકૃતિ છે. પ્રકૃતિની સમાનતા આનાથી ના થાય. ઇલેક્ટ્રોનિક સાધન છે, બાકી પ્રકૃતિ એ જીવનચર્યાનો વિષય છે. પ્રકૃતિની હવા વગર માણસ જીવિત ના રહી શકે. આ દિલ્હી વગેરે અમુક સિટીઓમાં, મોટી સિટીઓમાં જોઈ રહ્યા છો તમે, પ્રાકૃતિક હવા મળતી નથી, પ્રદૂષણ વાળું હવા મળે છે. તો કેવી હેરાનગતિ છે. પ્રકૃતિની સંભાળ એ તમારા અને મારા હાથમાં છે. કયો મંત્ર શરૂઆત અહીંથી કરું છું. આ વિદ્યેશ્વર સંહિતાનું પ્રથમ શ્લોક બોલ્યા પછી આ મંત્રથી કથાની હું શરૂઆત કરું છું. હા, કયો? કર્પૂર ગૌરમ. તમે ના બોલશો, હું ના બોલું, આ બધાય બોલશે આ મંત્ર. કારણ શું કે એમને મોઢે છે. આવો આપણે બધા એક સાથે બોલીએ, સીતા બેસીને શાંતિથી બોલો બધાય. કર્પૂર. એક મંત્ર તો ખ્યાલ આવે કે અમે ત્યાં જઈને મંડપમાં બેસીને આ મંત્ર બોલીને આવ્યા છીએ. હા, ગૌરવ લેવી જેવા વાત હોય. પ્રકૃતિના ગોદમાં બેસવાનો આનંદ જ કંઈક અલગ પ્રકારનો હોય છે. રમણીય ક્ષેત્ર હોય, પ્રકૃતિ વાળું વાતાવરણ હોય, એ લીલા લીલા ઝાડ હોય ને ત્યાં એકદમ બરફ અને પ્રકૃતિના વાતાવરણો વચ્ચે આપણે બધાય બેસીએ તો એવું લાગે કે દુનિયામાં આના સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે તો પ્રકૃતિ એ અને પરમાત્મા એ તમને ને મને બધું જ રમવા માટે આપ્યું છે, પણ પોતાનું જે ઓરિજિનલ વસ્તુ છે ને એ પોતાની પાસે જ રાખ્યું છે. કારણ શું કે જો હું એ આપી દઈશ તો મને આ લોકો કોઈ ભાવનો નહીં પૂછે. આ ફૂલને તમે લઈ આવો, ફૂલમાંથી ઝાડમાંથી કાઢો ત્યારે કરમાય, બાકી જ્યાં સુધી પ્રકૃતિના ગોદમાં રહે ત્યાં સુધી એ એકદમ ઓરિજિનલ સ્વરૂપમાં રહે છે. છતાં એનો સ્વભાવ કેવો? પોતે સુગંધ લે નહીં, બીજાને સુગંધ આપે, તે એનો નેચરલ સ્વભાવ છે. पुष्प कभी खुद सुगंध लेता नहीं, दूसरे को सुगंध देता है. वो काम पुष्प का है, फूल का है. नदी खुद कभी पानी पीती नहीं, दूसरे को पिलाती है, वो उसका काम है. फल खुद कभी खाता नहीं, दूसरे को खिलाता है. દુનિયામાં તમે બધાને જોવો પણ એક જ માનવ એવા છે જે પહેલા પોતાનું કરે ને પછી બીજાનું કરે. વિચાર કરો. નમંતિ ફલિનો વૃક્ષ, નમંતિ ગુણિનો જના, શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ નાનમંતિ કદાચન. ભાગવતમાં તો વ્યાસજીએ આનંદ કરાવવા માટે બધી જગ્યાથી પુષ્પો ચૂનીને મૂક્યા છે, પણ આ શિવ મહાપુરાણ એટલે એટલી ગૂઢ છે ને બાપ. કારણ શું કે એમાં રાજા રાણી અને ક્યાંય કોઈ જગ્યાએ બહુ ઓછી કથા આવે, એટલી ગૂઢ છે. આ કથા કરવા માટે મગજને ઘસી નાખવું પડે, મગજને કાઢી નાખવું પડે. બિલકુલ એકદમ શાંત ચિત્તથી ભગવાન મહાદેવજીના શરણમાં પડીને ના કરવામાં આવે તો આમાં ખબર જ ના પડે કે શું લખ્યું છે. એટલું ગૂઢ છે. કારણ શું કે મહાદેવ પોતે બીજાને આપ્યું છે, પોતે ક્યાંય લીધું નથી, ક્યાંય રાખ્યું નથી. આગળ તમને કથામાં આવશે ભગવાન વિષ્ણુના પણ હાથમાં જે ચક્ર છે તે મહાદેવ પોતે આપ્યું છે. પોતે બધાનું બધું જ આપ્યું છે, પણ પોતાની પાસે કાંઈ પણ રાખ્યું નથી. એ ભગવાન મહાદેવ છે. હું તમને એવું નથી કહેતો કે તમે બધું લૂંટાઈ દો ને કાઢી નાખો ને રાખશો નહીં, પણ જ્યારે પોતાનું થઈ જાય ત્યારે થોડું બીજા માટે વિચાર જરૂર કરજો. ઠંડીની ઋતુ છે, તમે નીકળ્યા હોય, કોઈ ગરીબ બાળક ઝોપડીમાં કે ક્યાંય પડ્યો હોય, ઠંડી લાગતી હોય, તમે જોઈને હસો નહીં, ઘરમાં જાઓ, ફટાફટ શાલ કાઢીને એને આપો, ઓઢીને કેટલો રાજી થાય.
પણ એવું જો બધા કરતા થઈ જાય તો દુનિયામાં કોઈ ગરીબ ના રહે, પણ અસંખ્યમાં 5 માણસો પણ એવા છે જેથી આ દુનિયા ચાલે છે. બધાને એક લાઈનમાં આપણે ઉભા રાખીને ગણતરી કરીએ તો ખોટી વાત છે. આ દુનિયામાં પણ આજે પણ સજ્જન છે, જેટલી સજ્જનતાથી દુનિયા ચાલે છે. જે દિવસ સજ્જન નહીં હોય તે દિવસ દુનિયાનો પૂર્ણ વિરામ થઈ જશે. योग, प्रार्थना, दर्शन, वंदन, भक्ति, सत्संग तथा प्रवचन, पंचांग, दिन चर्चा, वेद शास्त्र, शास्त्र संपन्न, सदा संतुष्ट, भारतीय संस्कृतिની વૈદિક પરંપરા, વેદ શાસ્ત્ર. કેવી રીતે બદલીશું કિસ્મતના સિતારાને? કેવી રીતે થશે આવક અને જાવકના પલડામાં સુધારો? કેવી રીતે થશે વેપાર ઉદ્યોગમાં સારી સફળતા અને લક્ષ્મીની પ્રાપ્તિ? કર્મથી ભાગ્ય સુધીની પ્રગતિ, દરેક સમસ્યાનું સમાધાન, શારીરિક, માનસિક, આર્થિક, વ્યવહારિક હોય કે પછી રાજકીય હોય, કૌટુંબિક કે સામાજિક, દરેક પ્રશ્નના સચોટ ઉકેલ માટે, સંપત્તિનો પ્રશ્ન હોય કે શાંતિનો પ્રશ્ન હોય, દેશમાં અભ્યાસ હોય કે વિદેશમાં અભ્યાસ હોય, ગ્રહ દોષ હોય કે વાસ્તુ દોષ હોય,